અમદાવાદના ગોદાવી પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના બાળકો સાથે હળવા મૂડમાં સંવાદ કર્યો। અત્યાર સૌથી વધુ જેની ચિંતા વાલીઓને સતાવી રહી છે તે મોબાઈલને લઈને પણ મુખ્યપ્રધાન બાળકો સાથે મન ખોલીને વાત કરી હતી। વડાપ્રધાન અને મુખ્યપ્રધાન કોણ એવા હળવા સવાલોની સાથે સાથે બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવાની પણ શિખામણ તેઓએ આપી। સીએમ સર અમારી સાથે હતા તો તેમને બાળકોને બહુ જ ગમ્મત અને મજા આવે એવી વાતો કરી। બાળકોના નામ પૂછ્યા, પછી બાળકોને કીધું કે તમારા મુખ્યમંત્રીનું નામ, તમારા ગૃહમંત્રીનું નામ, તો બધા બાળકો બોલ્યા। પછી બાળકોને એવા પ્રશ્ન પૂછ્યા કે તમારા ઘરમાં વધુ કોણ લડે, મમ્મી કે પપ્પા? તો બાળકોએ તેવા જવાબ આપ્યા। બાળકોને એવું પૂછ્યું કે તમે ફોનનો ઉપયોગ કરો છો? તો બાળકો કે ના, અને અમુક થોડાક બાળકો કે હા એમ। એટલે કરી હા, સરે સરસ ટકોર કરી કે જો બાળકો મોબાઈલ આપણા માટે સારી વસ્તુ નથી, એટલે મોબાઈલથી બને તેટલું દૂર રહેવું, અને આવી રીતના એમ કે તમારે મમ્મી પપ્પા સાથે પ્રવાસમાં જવું, બધી સારી જગ્યાએ, એમ કે એવી રીતના ઘણું સરસ સંદેશ સરસ આપ્યો। અમારા બાળકો આજે બહુ જ ખુશ થઈ ગયા છે। તો બાળકોના સર્વાંગી વિકાસ માટે અમિત શાહે રમશે બાળક ખીલશે બાળક હેઠળ મનોરંજન પ્રવાસની શરૂઆત કરાવી હતી। ગાંધીનગર લોકસભા વિસ્તારના ગોદાવી આંગણવાડીના બાળકોને અમદાવાદના ફન બ્લાસ્ટ ખાતે પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ ટોય ટ્રેનની મજા માણી તથા વિવિધ એક્ટિવિટીમાં ભાગ લીધો। તો આ પ્રવાસ દરમિયાન સીએમએ પણ હળવા મૂડમાં બાળકો સાથે ગમ્મત કરી હતી।